ગુડ મોર્નિંગ બધાને, જય સિયારામ. ઝાઝા દિવસે બ્લોગ ચાલુ કર્યો છે 4-5 દિવસ પછી. લાઇટ વહી ગઈ છે અત્યારમાં, 12-1 વાગી જાય. અને અમારા મિતુભાઈ જો આમ બેઠા છે, ડોકા કાઢે છે જો. અને અહીંયા ગોદડું બનાવે છે 5 દિવસથી. મેડમ ભાઈ ગયા છે અહીંયા. અને પ્રિયા વહી ગઈ છે આપણે ભણવા વહેલી 5:30 જાગીને, અને 6:30 થાય એટલે સીધી વાનમાં અમરેલી. હવે તેને નવો યુનિફોર્મ આવી ગયો, ફર્સ્ટમાં આવી ગઈ છે. અને આપણે હમણાં ઓફિસ જવાનો ટાઈમ થઈ જાય પછી પાછા મળીએ. હવે ઓફિસે નીકળી ગયા, ગાડી લઈ ગયા તો પપ્પા ભાઈ મૂકવા આવે છે આપણને. અને આજ થઈ ગયા છે વાદળા, વરસાદ આવે એવું થઈ ગયું છે. હવે આવી જાય તો સારું, એટલે ખેડૂતને એટલો ફાયદો, નકર વાવણી થાય મોડી. પહેલાં આપણે ઓફિસે પૂગીએ. આજે તો અમારો સાહેબનો બુલેટ લઈને જાઉં છું જમવા જો. અને આપણી ગાડી ઘરે છે. ઘરે જમવા આવ્યો ને તો અમારા બાબુ છે ને જમવા બે ગયા. આમ ખાવા બેસવાનું હોય ના ના જમવા તું હતા તો આ વોટ કેમ હોજી ગયો છે? એ બધું થાય. આ રાતના માર્યા લાગે છે. ના બાપા ના, એવું નથી. આ તો ઉંમર થાય ને એટલે બધું એવું હોય. આ રાતનું છે ને ઠીકાન પાટું માર્યું હોય ને એટલે સવારે એમ કે આમને હોજી ગયો છું. ના બાપા ના. દયા એવું છે ને? ના ના એવું નથી. કેમ આ પાડી દે? અને આ ભાઈ અમારે છે એને 11 સુધી જામીન મળ્યા છે. હમણાં જામીન મંજૂર થયા છે એટલે એ નિરાંત વાળું કામ છે એનું. હવે અને જમવાનું થઈ ગયું મેડમ? બધા બેસી ગયા છે જમવા. જમવામાં શું છે? રોટલી, દાળ ભાત, ભીંડી કી સબ્જી. ચાલો તો જમી લઈએ. અત્યારે જમીને ઓફિસે આવી ગયા અને અબીલ અમારે બેહવા આવ્યો છે અને જમવાનું બાકી છે. અને ફેસબુકમાં એને પ્રોબ્લેમ આવી ગયો છે તો એને પૂછવી. મને છે ને બ્લોકમાં નાખી દીધું, સસ્પેન્ડ મારી આઈડી કરી નાખી છે. મારી એકની નહીં, કરોડો છે ફેસબુકની આઈડીઓ બ્લોક કરી દીધી છે. 7 દિવસનું કહેતા હતા, હવે 90 દિવસનું કહે છે. એવું બધું શું છે? જો આવું આવી ગયું છે. એટલે તમે ધ્યાન રાખજો, કોપી ફોટા તો કરતા જ નહીં. તમારે જેમ બને ને એમ કન્ટેન્ટ છે ને ઘરના મૂકવાના ઓરિજિનલ. બીજા એઆઈના એવા કન્ટેન્ટ મૂકવીને એટલે ફેસબુક છે ને એ આપણું અકાઉન્ટ છે ને ડિલીટ મારી દે છે. એટલે એ ધ્યાન રાખો. તડકો થોડો ઓછો થઈ ગયો છે જો, વાદળા થઈ ગયા છે અને વરસાદ આવી જાય તો સારું. હવે આવી આપણે કંઈક નાવલી છે રૂખી સુખી. અત્યારે એવો તો મામલતદારે અને રેશન કાર્ડમાં નામ ચડાવવાનું તો અમારે રુદ્રનું નામ ચડી ગયું છે. અત્યારે જવાનું છે અમરેલી, કારણ કે થોડીક વસ્તુ લેવાની છે. પ્રિયાને એક રમકડું લેવું છે તો રોવે છે કરે, તો કે રમકડું લેતા આવજો, ન હોય તો ઓનલાઈન મંગાવવાનું છે. એટલે અબીલ હમણાં આવે સામેથી એટલે નીકળીએ. અને 6:30 પોણા 7 થયા તો એ તડકો તો એવો ને એવો જ છે. બહુ તડકો છે અત્યારે, પણ વાદળા થઈ ગયા છે એટલે બહુ વાંધો નથી આવતો. પણ તોય મોટે તો બાંધવું પડશે. સુરતથી એક દોસ્તાર આવ્યો છે, આપણો ખાસ મિત્ર. તો એને પહેલાં મળી આવીએ આપણે. અને અબીલ આવે, અબીલને હજી 10 મિનિટ થાય આ મિત્રને મળી લઈ. અને એને કરવો છે નાસ્તો, તો પહેલાં નાસ્તો એને કરાવી આવી અને પછી અમરેલી નીકળીએ. તો અત્યારે આપણે મહેમાન આવ્યા સુરતથી, એને કે નાસ્તો કરવો છે તો દાબેલી ખવડાવવા લઈને આવ્યો છું રાકેશભાઈને. કેમ છે રાકેશ? જો દાબેલી ચટણી એમાં કાંઈ ઘટે જ નહીં એવું છે બધું. મુનાભાઈ તમને ભાવે છે? ખાવાય મેડમ. મુનાભાઈ પેલા નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને વહી આવ્યા, મોઢે બાંધી લીધું તોય હજી જો હાયલો આવે છે. એટલે એટલી વાર લગાડી અને 10 થી 15 મિનિટ. હવે નીકળીએ સીધા અમરેલી જઈને મળીએ.
આજે પાછી ગાડી બંધ થઈ ગઈ છે. અભિલ શું કેવું સર? આની વાર કેવું ગાડી બંધ થાય છે. અને આજ તો આ લીયાની બહાર નીકળતા સર્કલ જ બંધ થઈ ગઈ. અગર આમ પલડી સુધી તો ફૂકે અને દી હાથમાં આવ્યો તો આપણો હાથમાં ગયો. આ જો ભગવાને થારીએ કે થાય ગામમાં બંધ કરાવી છે. સારું થાય તો આમ જવું નગર આમ જવું. અમારે અમરેલી કામ હવે થોડુંક અડધું પતી ગયું છે. અને અબિલ શું કહેશો? ભાઈ સિસોડા પાવ ને હાલો તો રસ પીવાનો છે અને મારે નથી લે મસાલો નહીં લાગે. મસાલો અમરેલીમાં હારામાં હારો રસ મળે. હા જો એમાં કાંઈ ઘટે નહીં. આમ જો ગ્લાસ કેવડો જો વર્લ્ડ કપ જેવો છે. વર્લ્ડ કપ. હા જમાવાનો 8:30 થયા છે. 8:30 બરફ નાખ્યો આમ જો કાંઈ ઘટે. એ રસ પાયો અબીને પછી ભૂખ્યો ગયો હતો. એ કે મારે કાંઈ ખાવું છે તો મેં કીધું હાલ તને મોજ કરાવી દઉં. પછી અમે આવ્યા. ક્યાં આવ્યા? આ ચોળાફળી ખાવા આવ્યા છે. આને જલસો ઠોકાઈ દીધો અમને જો પણ કાંઈ ઘટે. જો 100 ગ્રામ કરો. અને આ ભાઈ અમારે છે ને મિત્ર જ છે. ચોળાફળી 1 નંબર બનાવે છે. અમરેલી જો આયા આ ચોકમાં રાજકમલ ચોકમાં બનાવે છે. અને હાંજ થાય ને તો 2 ડબ્બા ખાલી કરી નાખે. અને મેં તને ગામમાં એટલી આવી જો આ તમે છે ને થોડુંક ખાઈ ખાઈને ફફલા થઈ જાય. જો ચટણી જો એમાં કઈ ઘટે જ નહીં. લે તો બિલ બીજી વાટકી લઈ લે. અને હવે તું રાજી ને તો હા થોડો ગાજી. રુદ્રની પેર લેવાઈ ગઈ છે આ દુકાનેથી. આપણે પ્રિયાનું ને બધાયનું છે ને આપણે અહીંથી જ લઈએ છીએ. તો આવી રીતે લીધું છે કંઈક. અને અબિલ કેમ આવ્યા છે કપડાં? સુપર, એમાં કંઈ ઘટે જ નહીં. એટલે એનો બર્થડે છે ને એટલે આપણે અહીંથી લઈને એને મોકલાવવાનો. ચાલો હજી અમરેલીમાં થોડી ખરીદી કરવાની છે પછી મળીએ કાલે. હવે ઘરે આવીએ અમરેલીથી. પ્રિયા હાટું વસ્તુ લાવ્યા છીએ. ઓલો માઇકને એવું બોલવાનું અને રુદુ હાટું એના કપડાં લાવ્યા છીએ બર્થડેના. પ્રિયાને પૂછ્યું આપણે એનું માઇક કેવું લાગ્યું એને. હેલો હેલો ભાઈઓ તથા ભાઈઓ માઇક ગમ્યું તને? બહુ સરસ ભાઈઓ તથા બહેનો ગમ્યું ને માઇક તને? બહુ સરસ છે. કેદુની વાટ જોતી હતી. આઈ જાય ફાઇનલી યાદ આ ગયા. ચાલો તો આપણે જમવાનું થઈ ગયું છે તો જમી લઈ. બધાય જમી લીધું છે અને આપણે થઈ ગયું મોડું 9 વાગી ગયા છે. આવી રીતે જમવાનું તૈયાર છે અહીંયા. તો જમી લઈએ પછી પાછા મળી. અત્યારે મેં જમી લીધું પણ મેડમ કે મને રીંહ ચડે છે બહુ. હવે શીની ચડતી હોય કોની ખબર? શેની રીંહ ચડે છે? કાંઈ કેવું નથી બંધ કરી મારે કેવું જ નથી કંઈક રીંહ ચડતી હોય તો કે બંધ કરી કહી દે. પૂરો નાસ્તો કરીને કાં ન્યા જમીને હોય કાં અહીંયા જમે. અડધું ન્યા અને અડધું અહીંયા. અને હવે બાકડેથી બેહીને વહી આવ્યા. તો ઘરે આવ્યો ને તે પિયાને તો હજી હોમવર્ક ચાલુ છે. 10:15 થઈ ગયા છે. બતાવું તમને. જો હોમવર્ક કરશો બટા? હા ફેમિલી ફોટો બતાવો. જો એને આ ફેમિલી ફોટો છે ને એટલું અમારું ફેમિલી છે નાનું એવું. અને આમાં હજી 6 જણા નથી. નાનું એવું લાગે. કેટલા છે? અત્યાર સુધી જો હોમવર્ક કરે છે. હવે અને આપણે ભણતા ને ત્યાં આવું કાંઈ એટલું બધું ઇંગ્લિશ આવતું હોય છે પણ આવડતું નહોતું. આપણે ગુજરાતી આવડતું હતું. જો આવું બધું લખે છે. કેટલું હોમવર્ક બાકી છે? 3 લાઈન કરવાની. ચાલો તો એ હોમવર્ક કરી લે અને પછી સૂઈ જાય. તો આ વિડીયો આપણે અહીં પૂરો કરવી છે. ગુડ નાઇટ. જય સિયારામ. બાય બાય.